હાલો तो મિત્રો, આજે चलिए शुरू નીકળી ગયા करते હતા हैं। હું ને અક્ષય તળાજા બધું. તળાજા જવાનું હતું કારણ કે અમારે થોડુંક કામ હતું, એટલે બે તૈયાર થઈને જો નીકળી ગયા ઘરેથી. ને જતા જતા એ કે બ્લોગ બનાવી લે, મેં કીધું હાલો હતો. અક્ષોડાને કહું કાંઈક બોલ તો ખરા હતા કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પછી અમારે ધવલભાઈ મળી જાય, એ કે આ જઈએ મારે તળાજા બાજુ જવું છે. મેં કીધું તો હાલો હતી. એ કે હાલ તો બે જા ગાડીમાં. પછી હું નક્ષી બે જા મમ્મી ને આવતા એ ટેમ્પોમાં આવશે પાછળ. હવે અમે નીકળી જાવ, તળાજા પોગી ગયા. બસ હવે તળાજા પોગમ થોડાક વાર રહે કારણ કે નાળો આવી ગયો તળાજાનો. और अभी तो रुको, તળાજા જેવો પોગી ગયા છે. क्लाइमैक्स अभी बाकी। હા, એ ભલજી મહારાજની ઓલી છે મૂર્તિ. સરકારી દવાખાને થોડુંક કામ હતું એ બતાવ્યા. આ કે અમારે હજી ઓલી દવા લેવા જવાનું છે. હાલો તો એ કે અક્ષોડાને ઉતારી દીધી. મેં કીધું ક્યાં ઉતારશું? ટેમ્પા સ્ટેશન અક્ષયને ઉતાર્યો. અક્ષયને ઉતારીને કે આગળ પોલીસ વાળા છે એટલે ડબલ સવારી જ જવું છે. ત્યાં એને ઉતારીને પછી એમ વી ગયા ગાયત્રી મેડિકલ ત્યાંથી દવા લઈને ધવલભાઈ કરી કિક મારી ચાલુ કરીને પછી હાલી કે તને આમ ઉતારીને પછી હું હતા. મારા મમ્મી બધા આવી જાય, પછી વી ગયા બધા માર્કેટમાં ખરીદી કરવા. ખરીદી કરી લીધી મિત્રો. હવે અમે પાછા જઈએ છીએ ઘરે. ઘરે જતા ગાડી ત્યાં હતી ને એટલે સકડામાં બેહવું પડ્યું. સકડામાં બેઠા હતા. આ છે ખોડિયાર માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો, ડુંગરો તળાજાનો, તાલ ધવજગીરી. रुको जरा, હા, જોઈ सबर શકો करो। છો. બહુ સુંદર ડુંગરો છે. હોય એકવાર જરૂર મુલાકાત લેજો તળાજાની. આ છે હેબલજી મહારાજની મૂર્તિ. તે મહુવા ચોકડી પાસે છે. આ હેબલ દ્વાર છે તળાજાનો. જો પ્રાચીન માનવામાં આવે છે, હજી પણ એ પ્રાચીન દ્વાર કહેવામાં આવે છે. और अभी तो रुको, હવે क्लाइमैक्स अभी बाकी। સડીયા માખણીયા વાળા રસ્તે હવે માખણીયા જતા હતા. તો ચકડામાં જવાનું હતું, કઈ ગાડી હતી નહીં. હું, મારો ભાઈ, મારા મમ્મી ને બધા હતા ને ટેમ્પામાં એ ટેમ્પો વાળા ભાઈ સિમેન્ટ ભાઈ છે, હું ખબર સિમેન્ટ ને એવું હતું. પછી અમે હાલીને આવ્યો. રસ્તેથી હાલીને મારા ગામમાંથી થોડુંક અંદર આવવું પડે ઘરે જવા માટે, કારણ કે અમારે ભટવાળી ધાર કહેવાય એટલા માટે. આગળથી જતા ને હવે બસ જો રસ્તો ચડી ગયા. ઘડીકમાં હવે ઘરે પોગી જઈશું. જો ઘરે પોગી ગયા ઢાળ ચડીને અમારો. આ છે અમારું ઘર. મિત્રો, અમારો વ્લોગ જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરજો અને અમારા આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.